ભરૂચ જિલ્લામાં જનોર નજીક આવેલા એનટીપીસી એકમમાં એર સ્ટ્રાઇક થતા ભાગદોડ થઈ। આપતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એનટીપીસી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા। સિવિલ ડિફેન્સની વિવિધ આપતકાલીન સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। સરકારના ઓપરેશન શિલ્ડ અન્વયે સિવિલ ડિફેન્સના ભાગરૂપે યોજાયેલી મોકડ્રીલના સિનારિયા મુજબ સાંજે 5 વાગ્યાના અરસામાં એનટીપીસી એકમના પર એર સ્ટ્રાઇક થતા એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા। સાયરન વગાડી કર્મચારીઓને સચેત કરવામાં આવ્યા હતા। તાત્કાલિક ધોરણે જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી તેમજ હુમલાના સ્થળે કામ કરતા લોકો અને પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે મામલતદારે જિલ્લામાંથી હોમગાર્ડ્સ ટુકડીઓની તૈનાતીની માંગ કરી હતી। બીજી તરફ એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટરને મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં શક્ય તેટલી ઝડપે એનટીપીસી અને આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ ફાયર ફાઇટર પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારબાદ બચાવની કામગીરીમાં સામાન્ય ઇજાગ્રસ્તોને નજીકના પ્રાથમિક એનટીપીસીમાં આવેલ સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઉપરાંત અન્ય કર્મચારીને એનટીપીસી એડમિન બિલ્ડિંગના ભોંયતળે આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા। અંતે આ તમામ ગતિવિધિ મોકડ્રીલનો એક ભાગ હોવાની જાણ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની 12 સેવાઓ, CISFના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ, GRDના જવાનો તથા નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા આરોગ્ય અધિકારી તથા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત એનટીપીસી જનોર ભરૂચ ખાતે આજે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં એર સ્ટ્રાઇકનો એક ઇન્સિડન્ટ સાઇમ્યુલેટ કરવામાં આવ્યો હતો। લગભગ 10 લોકોને ઇન્જરી થઈ હતી। ત્યારબાદ પાસેના જનોર ગામમાંથી 10 સિવિલ વોલન્ટિયર્સ, હોમગાર્ડ્સના 30 સિવિલ વોલન્ટિયર્સ, CISFના 35 વોલન્ટિયર્સ રેસ્ક્યુમાં લાગ્યા હતા। ત્યારબાદ એમ્બ્યુલન્સ, ફાયરને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ હતી। લગભગ 3 મિનિટમાં PSC જનોર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને 2 મિનિટમાં એ લોકો અહીં એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ રસપ્રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું। અને હવે સરકાર પણ આવતા વીકથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે। શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ। તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે। દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી। ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા। 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ, ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ। શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી। તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ। તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ, શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે।